ધુરંધર એવી મૂવી જે અત્યારે હાલ સૌથી વધારે વિવાદમાં પણ છે, ચર્ચામાં પણ છે અને સૌથી ખાસ અત્યારે બોક્સ ઓફિસ પર જે ધમાલ મચાવી રહી છે, જે આજે આપણે વાત કરવાના છીએ ધુરંધર વિશે, જે હાલ મૂવી એન્ટરટેનમેન્ટમાં આપણે વાત કરીએ તો સૌથી મહત્વની ચર્ચાનું અત્યારે કેન્દ્ર બન્યું છે. નમસ્કાર, હું છું કિશન તિવારી અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. આજે આપણે વાત કરશું ધુરંધર મૂવી અને ધુરંધર મૂવીમાં કયા હિસાબે શું પાત્રો દર્શાવવામાં આવ્યા છે, એનું કનેક્શન ભારતથી કઈ રીતે છે, એ તમામ કનેક્શન વિશે આપણે વાત કરશું. અને મૂવીમાં ખાસ કયા કયા ટોપિક બતાવવામાં આવ્યા છે જેને લઈને વિવાદ ઊભો થયો છે, આ સમગ્ર વિશે આજે હું વાત કરીશ અને તમારી સાથે તમને જણાવીશ કે કયા મુદ્દાઓમાં મહત્વના ગણવામાં આવી રહ્યા છે. શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં વાત કરીએ તો ધુરંધર 2 જે બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે. જી હા, બોક્સ ઓફિસ ઉપર અત્યારે હાલ સૌથી વધારે અને આપણે વાત કરીએ રેકોર્ડની તો હાલ તમામ મૂવીનું રેકોર્ડ આ ધુરંધર મૂવીએ તોડી નાખ્યું છે. આમાં અતીક અહેમદનો એંગલ પણ આમાં મૂકવામાં આવ્યો છે જે સૌથી વધારે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એમાં આપણે વાત કરીએ તો સત્ય છે કે પછી ફિલ્મી પ્રોપોગેન્ડા, આ સૌથી મહત્વનો સવાલ એક ઉઠી રહ્યો છે આ ધુરંધરને લઈને. હવે આપણે વાત કરીએ આગળ કે સત્ય અને જે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે જેને વિવાદ શરૂ થયો છે. 200 કરોડ પાર કરી ચૂકી છે ધુરંધર 2 અત્યાર સુધીમાં માત્ર 2 દિવસના અંદર, અને 200 કરોડ પાર આપણે વાત કરીએ ને 3 દિવસમાં 300 કરોડનો આંકડો અત્યારે માનવામાં આવી રહ્યો છે. જે આપણે વાત કરીએ તો 300 કરોડ સુધી પહોંચવાનો આજે એનું લક્ષ્ય છે, કારણ કે આજે ત્રીજો દિવસ છે. ફ્રાઈડે, સેટરડે અને સન્ડે, આ ફ્રાઈડે અને સેટરડે આપણે 2 દિવસની વાત કરીએ. 2 દિવસમાં 200 કરોડ પાર થઈ ચૂકી છે ઓલરેડી. આજે સન્ડે છે અને સન્ડેના દિવસે હવે 300 કરોડનો આંકડો પાર થઈ શકે તે પ્રકારની સંભાવનાઓ છે. ધુરંધર 2 એ જે છે તે બોક્સ ઓફિસ ઉપર એવો તોફાન મચાવ્યો છે કે થિયેટરમાં વર્ષો પછી આવી રીતે ભીડ જોવા મળી રહી છે. એટલે કે આ અત્યારે ધુરંધર 2 જે છે તે બોક્સ ઓફિસ પર ફૂલ ધમાલમાં ચાલી રહી છે. વાત કરીએ આપણે હવે બોક્સ ઓફિસ વિશે તો બોક્સ ઓફિસ પર પ્રીવ્યૂ શો એનો જે હતો તે પ્રીવ્યૂ શો 43 કરોડ રૂપિયા એનાથી કમાણી થઈ છે. ડે 1 એટલે કે પહેલા જ દિવસે એણે 102.55 કરોડ રૂપિયા જે છે તે એની કમાણી થઈ છે. બીજા દિવસે 80.72 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. અને ટોટલ 2 દિવસમાં આપણે વાત કરીએ તો 226 કરોડથી વધારે કમાણી થઈ ચૂકી છે. એટલે આ એક મહત્વનું છે. એટલે કે માત્ર 2 દિવસની અંદર જ 200 કરોડ પાર કરવું તે બહુ મોટી એની એન્ટ્રી, જે 200 કરોડના ક્લબમાં તે એન્ટ્રી થઈ ચૂકી છે. અને અત્યારે આ સૌથી વધારે તોફાન મચાવી રહી છે. હવે આપણે આગળ વાત કરીએ તો સૌથી મોટો જે હિન્દી ફ્રાઈડે છે તેની વિશે. ટોપ ફ્રાઈડે કલેક્શનમાં જે હિન્દી મૂવીઝ વિશે આપણે વાત કરીએ તો ધુરંધર 2 એવો ફર્સ્ટ મૂવી બની ગઈ છે જે 79 કરોડ રૂપિયા ફ્રાઈડેના દિવસે ફક્ત એક દિવસના અંદર બોક્સ ઓફિસ પરથી એની કમાણી થઈ છે. અત્યાર સુધીમાં હાલ આપણે ફ્રાઈડેની જ્યારે વાત કરીએ તો ફ્રાઈડે થોડુંક ઓછું કમાણી થાય છે. બધા જ કોઈ પણ મૂવી જ્યારે રિલીઝ થાય છે ત્યારે ફ્રાઈડેના દિવસે કમાણી ઓછી થાય છે. સેટરડે સન્ડે એની કમાણી વધારે થાય છે, કારણ કે વીકેન્ડ હોય છે તે ટાઈમ પર. પરંતુ આ એક એવી મૂવી છે જે ધુરંધર 2 ફ્રાઈડેના દિવસે પણ 79 કરોડ રૂપિયા કમાણી કરી ચૂકી છે. એના સિવાયની જે મૂવીઝ છે તેના વિશે પણ હું તમને જણાવી દઉં કે પુષ્પા 2 59 કરોડ રૂપિયા એણે કમાણી કરી હતી. KGF 2 વિશે આપણે વાત કરીએ તો KGF 2 46.79 કરોડ રૂપિયા કમાણી કરી હતી. જવાન વિશે આપણે વાત કરીએ તો જવાન 46.23 કરોડ રૂપિયાની એણે કમાણી કરી હતી. અને બાહુબલી 2ની આપણે વાત કરીએ તો 41 કરોડ રૂપિયા બાહુબલી 2એ કમાણી કર્યું હતું. એટલે કે સૌથી ઝડપી 200 કરોડની ક્લબમાં હવે ધુરંધર 2 પણ સામેલ થઈ ચૂક્યું છે. સૌથી ઝડપી 200 કરોડની આપણે વાત કરીએ કે સૌથી ઝડપી 200 કરોડના ક્લબ જેમાં આ ધુરંધર 2 હવે પહોંચી ચૂક્યું છે. તે સૌથી ઝડપીમાં જે મૂવીઝ છે તેના હું નામ તમને જણાવી દઉં. પુષ્પા 2, જવાન, એનિમલ. એટલે કે જે આ ત્રણેય ફિલ્મો છે તે આ ત્રણેય ફિલ્મોએ 3 દિવસમાં 200 કરોડ પાર કર્યા હતા. પણ ધુરંધર 2 એ માત્ર એવો એક ફિલ્મ છે કે 2 દિવસમાં જ, ફક્ત 2 દિવસમાં જ એને રેકોર્ડ તોડી નાખ્યો છે. અને રેકોર્ડ તોડીને અત્યારે બોક્સ ઓફિસ ઉપર તોફાન મચાવી રહ્યું છે. તો આ હિસાબે જે જોવા મળી રહ્યું છે 200 ક્લબમાં એની ઓલરેડી એન્ટ્રી થઈ ચૂકી છે. અને આજે ત્રીજા દિવસે ક્યાંક ને ક્યાંક એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે અંદાજો લગાવવામાં આવ્યો છે કે 300 કરોડ પાર થવાની પણ સંભાવનાઓ છે. હવે આ મૂવી
જ્યાંથી વિવાદ શરૂ થયો, જ્યાંથી ચર્ચાઓ શરૂ થઈ અને જ્યાંથી આ ચર્ચાના કેન્દ્રમાં આવી, તે એંગલ પર હવે આપણે વાત કરીશું. સૌથી મહત્વનો અને સૌથી ખાસ મુદ્દો, અતીક અહેમદ, જેનું નામ આ મૂવી સાથે મૂવીમાં જોડવામાં આવ્યો છે. આ હું નથી કહી રહ્યો, પરંતુ આ મૂવીમાં જે એંગલ દર્શાવવામાં આવ્યો છે તે એંગલ વિશે પણ હું તમને જણાવી દઉં કે આ વિવાદ શરૂ ક્યાંથી થયો હતો. આ વિવાદ શરૂ થયો જે અતીક અહેમદ છે તેને એંગલને લઈને ફિલ્મ વર્સિસ હકીકત, ફિલ્મમાં શું દર્શાવવામાં આવ્યું, હકીકતમાં શું હતું, એ તમામ મુદ્દાઓ આજે હું તમારી સામે મૂકીશ. આજે આપણે વાત કરશું હકીકત શું છે, ફિલ્મમાં શું દર્શાવવામાં આવ્યું છે તે વિશે. અતીક અહેમદ એંગલ, ફિલ્મ વર્સિસ હકીકત. ફિલ્મમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે. આ જે ફિલ્મમાં જે દાવો કરવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. અતીક અહેમદ આ ફિલ્મમાં જે છે તે ફિલ્મમાં એનું આતિફ અહેમદ તરીકે એનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ISI અને લશ્કરે તૈયબા સાથે એને જોડવામાં આવ્યો છે. આ મૂવીના અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ISI અને લશ્કરે તૈયબા સાથે જોડાયેલો હતો. ત્રીજો જે એનો મુદ્દો છે કે ઉત્તર પ્રદેશમાં પાકિસ્તાન સમર્થિત સરકાર બનાવવા માંગતો હતો, તે પ્રકારનો મુદ્દો આ ધુરંધર 2માં દર્શાવવામાં આવ્યો છે અને જેને લઈને વિવાદ ઊભો થયો છે. તો મહત્વનું છે કે અતીક અહેમદનું જ્યારે પાકિસ્તાન સાથેના કનેક્શન દર્શાવવામાં આવ્યા છે, ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પરંતુ હકીકત શું છે? હવે આપણે હકીકત વિશે વાત કરીશું કે હકીકત શું છે, સત્ય શું છે અને ફિલ્મમાં શું દર્શાવવામાં આવ્યું છે. અતીક અહેમદ એંગલમાં જે છે તે સાચું શું છે? હવે આપણે સાચા વિશે વાત કરીએ તો અતીક અહેમદ એક મોટો ગેંગસ્ટર હતો. તે તમામ લોકોને ખબર છે કે અતીક અહેમદ ઉત્તર પ્રદેશના એક બહુ મોટા ગેંગસ્ટર તરીકે તેનું નામ હતું. અતીક અહેમદના ઉપર આપણે વાત કરીએ તો 150થી વધારે, 150થી વધુ એના ઉપર ફરિયાદો થઈ હતી, એના ઉપર કેસો ચાલી રહ્યા હતા. રાજકારણમાં પણ એનું બહુ મોટો પ્રભાવ જોવા મળે છે. રાજકારણમાં જ્યારે હતો ત્યારે એનો પ્રભાવ એનો બહુ મજબૂત હતો. ઉત્તર પ્રદેશના જે તે સમયના સરકાર સાથે પણ, અને ખાસ કરીને અખિલેશ યાદવની પાર્ટીમાંથી પણ એ સૌથી મહત્ત્વનો માનવામાં આવતો હતો. એટલે તે પ્રકારનું, અને 150થી વધારે, સૌથી મહત્ત્વનું છે કે એના ઉપર ફરિયાદો થઈ હતી. તેની નેટવર્ક જે છે તે દેશ વિદેશ સુધી ફેલાયેલો હોવાની તપાસ ચાલુ હતી અને એ તપાસમાં પણ જાણવા મળ્યું હતું. એટલે કે આ દેશ વિદેશ સુધી એના તમામ નેટવર્ક ફેલાયેલો હતો. એટલે આ પ્રકારે એમનો તપાસમાં સામે આવ્યો હતો. હવે આપણે વાત કરીએ કે અપૂર્ણ પુરાવા શું છે. જે હિસાબે મૂવીમાં જે ક્લેમ કરવામાં આવ્યો છે, જે મૂવીમાં દર્શાવવામાં આવ્યો છે, પરંતુ આપણે વાત કરતા છીએ હકીકતની. સત્ય શું છે, અસત્ય શું છે, શું દર્શાવવામાં આવ્યું છે, તે તમામ વિશે આપણે વાત કરતા હતા. તો સત્ય મેં તમને જે હિસાબે જણાવ્યું કે 150થી વધારે એના ઉપર ગુનો દાખલ હતો. તેના ઉપર દેશ અને વિદેશમાં તમામ નેટવર્ક એનું ચાલતું હોવાનું તપાસમાં પણ સામે આવ્યું હતું. હવે જે અપૂર્ણ સત્ય છે તેના વિશે આપણે વાત કરીએ કે પુરાવા નહીં હતા. મૂવીમાં એવું દર્શાવવામાં આવ્યું છે, આ ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ISI સાથે સીધો કનેક્શન હતો, પરંતુ એવા કોઈ પણ પુરાવા નથી કે ISI સાથેનો સીધો સંપર્ક. લશ્કર સાથે સક્રિય જોડાણ, તે પ્રકારના પણ દાવાઓ કરવામાં આવ્યા છે. પરંતુ એ બી હું તમને જણાવી દઉં કે લશ્કર સાથેનો જે સક્રિય જોડાણ ને એ પ્રકારનું કોઈ પણ પ્રકારના પુરાવાઓ સીધું સામે આવ્યા નથી. એટલે આ પણ મહત્વનું છે. હવે આગળ આપણે વાત કરીએ તો પાકિસ્તાન સમર્થિત સરકાર બનાવવાની જે સાજિશ કરવામાં આવી રહી હતી, જે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે, તેનું પણ કોઈ પણ જાતનો સ્પષ્ટ પુરાવાઓ નથી. એટલે કે આ પુરાવા વગરનું છે. હા, ફિલ્મમાં આ ક્લેમ કરવામાં આવ્યું છે, ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. હકીકતમાં આપણે વાત કરીએ તો એનો કોઈ પણ સ્પષ્ટપણે પુરાવાઓ નથી. હવે આપણે આગળ વાત કરીએ તો સૌથી મહત્વનું આ જે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે ફેક કરન્સી. જે ફેક કરન્સી અત્યારે આપણે વાત કરીએ, જે નોટબંધી થઈ હતી આપણા દેશના અંદર, નોટબંધીના સમયે જે હિસાબે આપ લોકોને પણ યાદ હશે, લોકો કઈ રીતે લાઈનોમાં ઊભા રહ્યા હતા, લોકો નવા નોટો, ચલણી નોટો માટે કેટલા હેરાન થયા હતા, બેંકોમાં એ લોકોને લાઈન લગાવવા માટે મજબૂર થવું પડ્યું હતું. આ તમામ જે મુદ્દાઓ છે તે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક કનેક્શન આમાં બતાવવામાં આવ્યું છે. નોટબંધી જે છે તે એટલે કરવામાં આવ્યો હતો કારણ કે ફેક કરન્સી, એટલે કે આપણે જે નકલી નોટ, આપણે જે હિસાબે જોતા છીએ 2 થી 3 દિવસ પહેલાંની જ આપણે વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી 2 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. એટલે કે આ સમયાંતરે આ હિસાબે ક્યાંક ને ક્યાંક નકલી નોટોનો રાફડો જે ઝડપાતો આવે છે,
અને તેને લઈને આ એક સૌથી મહત્વની મોટી કડી આમાં માનવામાં આવે છે. નકલી નોટ જે પાકિસ્તાનથી પહેલાં સપ્લાય થતી હતી આપણા ભારત દેશમાં, પાકિસ્તાનથી સીધું ભારતમાં આવે, કાં તો પછી પાકિસ્તાનથી પહેલાં નેપાળ, નેપાળથી પછી ભારત. એટલે આ તમામ પ્રકારે જે પણ બહાર દેશથી જે બી નકલી નોટો આપણા દેશમાં આવી રહ્યા હતા તે તમામને બંધ કરવા માટે સરકારને એક મોટું ઇનપુટ મળ્યું હતું કે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ નોટ આપણા દેશમાં આવવાની છે. અને જેને લઈને સરકારે એક કડક નિર્ણય લીધો હતો. અને જે રાતોરાત નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે નકલી નોટોનું જે સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું તેના માટે પણ ક્યાંક ને ક્યાંક હવે ઘણા હદ સુધી આપણે કહી શકીએ કે એના ઉપર અંકુશ લાગી ગયો હતો. આગળ વાત કરીએ આપણે આજે નકલી નોટ જે છે તે નકલી નોટોને લઈને જે આપણે વાત કરવાના છીએ આજે નોટબંધી અને ફેક કરન્સી મુદ્દે. ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે નોટબંધી એટલે કે ઓપરેશન ગ્રીનફિલ્ડ હતી અને ફેક કરન્સી નેટવર્ક તોડવા માટે આ સૌથી મહત્વનું હતું. હકીકત શું છે? શરૂઆતમાં ફેક નોટ તો હતી જ, શરૂઆતમાં ફેક નોટ ઘટી હતી. જ્યારે આ નોટબંધી કરવામાં આવી ત્યારે શરૂઆતમાં જે ફેક કરન્સી છે, ફેક નોટ એ ઘટી ગઈ હતી, પરંતુ ફરીથી એક નવા નોટોની નકલી સપ્લાય ફરીથી શરૂ થઈ ગઈ છે. તો આ હિસાબે હવે ગવર્મેન્ટ ફરીથી એના ઉપર અંકુશ લાવવા માટે કામ કરી રહી છે. સરકાર તરફથી સતત એના ઉપર જે છે તે કડક દબાણો કરવામાં આવી રહ્યા છે અને કામગીરી પણ કરવામાં આવી રહી છે. એટલે કે જે લોકો આ ડુપ્લિકેટ નોટોના રાફડા સાથે સંકળાયેલા છે, જે લોકો આ તમામ આખા ગેંગમાં જે લોકો કામ કરી રહ્યા છે, તમામને એક એક કરીને પોલીસ ઝડપી પણ રહી છે. સરકાર તરફથી પણ કડક આમાં નિર્દેશો આપવામાં આવ્યા છે. અને હવે આગળ આપણે વાત કરીએ તો જે ફિલ્મ વિવાદાસ્પદ કેમ બની, ધુરંધર 2 આટલું જે છે તેમાં ક્યાંક ને ક્યાંક આર્મી, આપણો દેશ અને પાકિસ્તાનનું જ્યારે કનેક્શનની વાત આવે છે, પાકિસ્તાનનું જ્યાં નામ આવે છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો થઈ જ જાય છે. અને એટલે જ ધુરંધર 2 મૂવી જે છે તે એટલે જ એમાં ક્યાંક ને ક્યાંક જે એનું છે તે વિવાદ ઊભો થયો છે. હવે ફિલ્મ વિવાદાસ્પદ કેમ બન્યું તેના વિશે આપણે વાત કરીએ તો ધુરંધર 2 એક રિયલ સ્ટોરીને એમાં લેવામાં આવ્યો છે. રિયલ સ્ટોરીને લઈને તેમાં નેશનલ સિક્યુરિટી પ્લસ એક્શન પ્લસ ડ્રામા એમાં ઉમેરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું કહી શકાય કે એના કારણે ખાસ કરીને વિવાદ ઊભું થયું હોય તે પ્રકારે પણ જોવા મળી રહ્યો છે. એટલે કે ધુરંધર 2 જે છે તે ધુરંધર 2માં આપણે કહી શકીએ કે એના કારણે પણ વિવાદ ઊભો થઈ રહ્યો છે. આગળ હવે આપણે વાત કરીએ અતીક અહેમદ એંગલમાં જ કે જે હિસાબે એનો અતીક અહેમદનો ઘણીવાર આમાં નામ આવી રહ્યો છે, વારંવાર નામ સામે આવી રહ્યા છે તેના વિશે. તો આમાં ધુરંધર 2 જે છે તે આપણને માત્ર એક સ્ટોરી નથી બતાવતી. ધુરંધર 2માં એક સૌથી મહત્વની વાત છે કે ધુરંધર 2 જે લોકોએ જોઈ લીધું છે તે લોકોને તો તમામ સ્ટોરી ખબર પડી ગઈ છે, પરંતુ જે લોકોએ નથી જોયું તે લોકો માટે અત્યારે સૌથી મોટો અને સૌથી મસ્ત ટ્વિસ્ટ આ મૂવીમાં આવવાની છે. એટલે આ મૂવી તમે નહીં જોયું હોય તો જોઈ પણ શકો છો. મૂવીમાં ટ્વિસ્ટ છે, મૂવી જે છે તે વિવાદાસ્પદ છે, પરંતુ જોશો તો તમને ખરેખર મજા આવશે તે પ્રકારની પણ મૂવી છે. અને ધુરંધર 2માં જે હિસાબે સૌથી મહત્વનો જેણે ભૂમિકા ભજવી છે હમઝા અલીની, કે જે એમ દર્શાવવામાં આવ્યું છે ફિલ્મના અંદર કે એક ભારતનો જે એક આપણે કહી શકાય કે એક સિપાહી છે, એક આર્મી મેન, તે પાકિસ્તાનમાં જાય છે. ધુરંધરની કહાની ત્યાંથી શરૂઆત થાય છે કે પાકિસ્તાનમાં જાય છે, કઈ રીતે ત્યાં રહીને દિવસો કાઢે છે, કઈ રીતે ત્યાં લોકલ ગેંગમાં એ પેલા સામેલ થાય છે. જે સૌથી મહત્વનો અને સૌથી ફેમસ થયેલું હતું તે જે રહેમાન ડકેત જે તેનું નામ હતું, તેના ગેંગમાં સૌથી પહેલાં સામેલ થયો અને તેનામાં સામેલ થઈને અને એના પછી ધીરે ધીરે કઈ રીતે ગેંગના સુપ્રીમ લીડર સુધી એ બન્યો. અને સુપ્રીમ લીડર બન્યા પછી એક એક કરીને સૌથી પહેલાં રહેમાન ડકેતને જ મારી નાખ્યો હતો. એમાં પણ સૌથી જે એમાં એક મહત્ત્વની ભૂમિકા જેમણે ભજવી છે સંજય દત્ત, જેમનો એમાં રોલ છે એસપીનું અસલમ ચૌધરી. એટલે આ તમામ લોકો જે છે, અને સૌથી મહત્ત્વનો આમાં ટ્વિસ્ટ જે છે તે બીજા પાર્ટમાં સામે આવી રહ્યું છે. એટલે કે બીજા પાર્ટમાં નવા હજી ઘણા બધા ખુલાસાઓ થશે. જે લોકોએ નથી જોયું તે લોકો જોઈ લેશે તો એમને ખબર પડી જશે કે આમાં કેમ આટલો બધો વિવાદ આમાં થઈ રહ્યો છે. હવે આ જે મૂવી છે
તે મૂવીમાંથી સમગ્ર અત્યાર સુધી જે આપણી સામે શું નીકળીને આવ્યું છે તે વિશે આપણે વાત કરીએ તો અતીક અહેમદનો જે એંગલ છે તે સત્ય છે કે પછી ફિલ્મી પ્રોપોગેન્ડા છે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે અને એ તમામ વસ્તુને જોતા અત્યારે હવે એવું લાગી રહ્યું છે કે મૂવી જે છે હવે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ એક પ્રોપોગેન્ડા છે. ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે આમાં અતીક અહેમદનું વિવાદ ઊભો થઈ રહ્યો છે, અતીક અહેમદનું નામ લેવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ છે, ફિલ્મમાં કઈ રીતે શું દર્શાવવામાં આવ્યું છે એ તમામ હવે આપ સૌ જાણો છો, આપ સૌ પર નિર્ભર કરે છે. ફિલ્મને કઈ રીતે જોવું જોઈએ, ફિલ્મને જોવાની અને જે સાચી હકીકત શું છે એ તમામ ક્યાંક ને ક્યાંક ફિલ્મમાં અધૂરું જ સત્ય બતાવવામાં આવે છે. ફિલ્મમાં તમામ હકીકત બતાવવામાં નથી આવતી કોઈ પણ દિવસ. એટલે કે ફિલ્મને ફિલ્મ તરીકે જ લેવું આ અમારા દર્શક મિત્રોને અપીલ પણ છે. અને હવે જે અતીક અહેમદનો વિવાદ જે ઊભો થયો છે તે આવનારા સમયમાં બીજો શું ટ્વિસ્ટ લઈને આવી શકે છે, ધુરંધર જે ચાલી રહ્યું છે મૂવી તેનામાં એનો નેક્સ્ટ એપિસોડ આવશે કે શું, આ તમામ માહિતી જે છે તે તમે લોકો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અત્યારે અમારી સાથે જોડવા માટે ધન્યવાદ.